बेटा હવે પેલા કોષ્ટક દેખી લો. આપણે પેલા કોષ્ટક સમજવાના બે બાકી રાખ્યા હતા. પેજ નંબર 110 નીકાળો ચલો બધા. પેજ નંબર 110. જો બેટા એમસીક્યુ માટે આઈએમપી કરી નાખો બધા. કેવી રીતે એમસીક્યુ પૂછાશે એ પણ તમને શીખવાડી દઉં માંથી. તમાર 115 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના આવું ટાઇટલ હશે બેટા. તે ટાઇટલ લખ્યા છે બેટા? તો ટાઇટલ ના હોય ને તો પહેલી ફ્રાઈડે ખુલે ને JEE એમાં કયા નંબરનું ચેપ્ટર દેખ્યું? કયું? હા, જે એમાં રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ વાળું કાઢે. ડન બેટા? એ પીડી. જો બેટા હવે એને કોષ્ટક આપીને બધા ચેક કરો. હું એકદમ ઇઝી રીત શીખવાડું છું મારા દીકરાઓ. જો એને કીધું છે બેટા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પહેલો પોઈન્ટ છે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી, આણ્વીય ભૂમિતિ અને ઉદાહરણ. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એટલે શું બેટા? આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કયા? તો બેટા જ્યારે એની બાહ્યતમ કક્ષા લઈએ, સપોઝ તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. ચલો બેરેલિયમ લઈ લો. ચલો બેરેલિયમ ની કોણ ઇલેક્ટ્રોન રચના બોલશે બેટા? બેરેલિયમ 4 ઇલેક્ટ્રોન થાય, 1s2 2s2 થાય. ભાઈ કેટલા થાય? 1s2 2s2. તો ચલો એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 2 થાય ને? કેટલા? 2 થાય. યાદ આવે? ઇલેક્ટ્રોન યુગ્મ 2 થાય. ચલો તો બેટા એ તમારો મધ્યસ્થ પરમાણુ છે. જો બેટા એમાં એને જોડાવવું હોય, સમજવા બધી વસ્તુ તો જ ખબર પડશે. જો નહીં તો ખબર નહીં પડે એમાં દીકરાઓ. જો બેટા આપણે BeCl2 લઈ લઈએ તો B ની ઇલેક્ટ્રોન રચના આપણે લખી દઈએ 1s2 2s2. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન થાય એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 લાઈન બને ને? કારણ 2 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં એટલે 2 જોડી બનાવે. હવે એની સાથે આવવા માટે એક અહીંયા આવે અને એક અહીંયા આવે તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની પાર્ટનરશિપ થાય? 2 ઇલેક્ટ્રોન યુગ્મની પાર્ટનરશિપ થાય, એક અહીંયા અને એક અહીંયા. ખબર પડી બેટા? એટલે કેટલાની પાર્ટનરશિપ કરે છે એની વાત છે. એ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એટલે પાર્ટનરશિપ વાળી બેટા. જો તમે અહીંયા દેખો, હું BeCl2 લઈ લઉં તો ચલો આપણે ભણ્યા હતા બેટા. ચલો યાદ કરો, અહીંયા Cl આવે તો કેવી રીતે આવે? જો આપણે વ્યવસ્થિત બતાવીએ તો B ના આપણે આ રીતે 2 બતાવતા હતા મારા દીકરાઓ, અને Cl ના હું આ રીતે બતાવી દઉં બેટા. યાદ કરો લુઈસ બંધારણ Cl નું આવડતું હોય તો આવે કે ના આવે? તો આ ભેગા થઈને આવો બનાવે બેટા BeCl. અહીંયા Cl બનાવે કે ના બનાવે? બનાવે. તો એનો મતલબ એની સાથે દેખો કેટલા જોડાઈ શકે? 2 જોડાઈ શકે. કેટલા જોડાઈ શકે? 2. તો એ સંખ્યા આપેલી છે. પહેલો જે ક્રમાંકમાં આપી છે ને ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એ કઈ? તો એની સાથે કેટલા જોડાઈ શકે એ સંખ્યા છે બેટા. નહીં તો આપણે સમજ કેટલે કોષ્ટક આવું ગોખી મારીએ ખરા, આપણે એનો અર્થ જ ખબર ના હોય આપણે તો એ નકામું પડે બેટા. ડન માં દીકાઓ? ડન. ભાઈ જો તમારી એક્ઝામ લેટ જશે હો. એક્ઝામ બહુ લેટ જવાની છે. જૂનમાં છે. એટલે આપણે શું કરીશું બેટા? જો આપણે સિલેબસ પૂરો થઈ જશે તો આપણે માર્ચ થી 12મું ચાલુ કરી દઈશું બેટા. માર્ચ થી બરાબર. કારણ આવતી સાલ બેટા તમારું 12મું આખું આવશે, એમાં કોઈ વસ્તુ કપાશે નહીં. બરાબર બેટા? ડન. ચલો તો બીજો દેખો. તો હવે આ કેવી રીતે તૈયાર કરવાનું બોલો? ખબર પડી ગઈ? જો 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો મતલબ એની સાથે 3 જોડાઈ શકે. હવે 3 જોડાય તો ટોટલ ખૂણો આખો રાઉન્ડ પડે તો 360 ના 3 ભાગ કરો એટલે કેટલા આવે બેટા? 120 આવે. બોલો હવે ખબર પડી ગઈ બેટા? જો જેટલામાં વેરાયટી જશે ને એમાં ખૂણા અલગથી તમને બતાવેલા હશે. જો તમે ચોથામાં દેખો એમાં વેરાયટી છે તો ખૂણો અલગથી બતાવે છે. 109.5 ડિગ્રી નો હોય તો તમે એનું ભાગાકાર કરી ના કરો બેટા. ડન. દેખાય છે બેટા? પછી દેખો 5માં દેખો એક ખૂણો 90 નો બતાવ્યો છે ત્યારે બાકીના ખૂણા 120 ના પણ હોય. એટલે એવું જરૂર નથી કે બધા 90 ના હોય બધા 120 ના હોય બેટા. દેખાય છે? પણ 6માં દેખો બધા ખૂણા 90 ના બતાવ્યા છે. બરાબર. કેવી રીતે તૈયાર કરવાનું બોલો? ખબર પડી ગઈ બેટા? એના ઉદાહરણો ખાસ શું કરવાના? એના ઉદાહરણો, એના ખૂણા અને એનો આકાર. ડન. જો હવે આનો મતલબ શીખવાડું બેટા. હવે જો આનો મતલબ શીખો બેટા. આ બાજુ આવી જાઓ સામેના કોષ્ટક ઉપર AB2E આવું લખ્યું છે બેટા. જો AB2E આ એકનો મતલબ શીખવાડું એટલે બધા આવડી જાય. જો A એટલે તમારો મધ્યસ્થ પરમાણુ, યાદ રાખજો બેટા. A એટલે તમારો મધ્યસ્થ પરમાણુ. B નો મતલબ થાય બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યાદ રાખો બેટા, બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. E એટલે એન્ટીબોડી એટલે જેને બોલાય બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
भाई मतलब देखी लो ए बी અને ઈ નો મતલબ એ એટલે મધ્યસ્થ પરમાણુ યાદ રાખજો એ એટલે ઉપર લખી દો બધા ઉપર લખો બધા એ કોષ્ટકની ઉપર લખો એટલે કે આપણને ભૂલ ના પડે બેટા એ બરાબર મધ્યસ્થ પરમાણુ એ બરાબર મધ્યસ્થ પરમાણુ બી બરાબર બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બી બરાબર બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને ઈ બરાબર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઈ બરાબર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ચલો આવડી ગયું બેટા આવડી ગયું જો હવે કેવી રીતે કરવાનું બોલો જો હવે બધાનું ધ્યાન અહીંયા ચલો એ બી ટુ ઈ ચલો બી કેટલા 2 तो एनो मतलब बंधनकारक इलेक्ट्रॉन युग्मनी संख्या केटली 2 केटली बेटा 2 ई केटला 1 तो एनो मतलब अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या केटली 1 बोला आवड़े के ना आवड़े हाँ युग्म जोड़ी अहींया बधु इलेक्ट्रॉन युग्म में ज काम करे एकलो ना फावे इलेक्ट्रॉन ने एकलो नहीं फावतुं ए तो खाली इलेक्ट्रॉन रचना में ज वांधो रे बाकी बधी जग्याए जोड़ी बनावी दे इलेक्ट्रॉन रचना में ज वांधो रे एटला माटे वांधो रे के सरलताथी ए संयोजन बनाई स्थायी थई जाय फरीथी कही दઉં ए वांधो केम रे बेटा कारण सरलताथी बीजा जोड़े जोड़ाई अने स्थायी संयोजन बनाई दे सर सिंगल माटे ना होय कोण ना बेटा सिंगल माटे होय ज नहीं संयोजन बनावे એટલે યુગ્મ જ હોય બેટા આ સંયોજન માટે છે કોઈ એક પરમાણુ માટે નથી બેટા अणु ज होय आ बधुं कोना माटे छे बेटा अणुओ माटे छे अने अणुओ कदी एकलो ना होय है ने मा दीकरा तो चलो हवे ए रीते आपने खबर पड़ी जाए तो जो केवी रीते तैयार करवानुं जो ए बी टू ई એટલે તમે देखो पहली कॉलम में बंधनकारक इलेक्ट्रॉन युग्म એટલે B2 એટલે 2 થઈ ગયા અબંધकारक इलेक्ट्रॉन युग्म એટલે 1 થઈ ગયો હવે એ કેવી રીતે ગોઠવાય તો જો ગોઠવણી તમને આપેલી છે દેખાય છે જો B લખ્યું છે ત્યાં બોન્ડિંગ અને જો ડોટેડ આપ્યું છે હવે ડોટેડ ને આપણે ખબર અબંધकारक इलेक्ट्रॉन युग्म કહે છે જે બંધ બનાવવામાં ભાગ ભજવતા નથી ડન डन અને કેવો આકાર હોય વડેલો હવે કોઈને ખબર હોય વડેલો એનો મતલબ કેવો થાય વડેલો એટલે કેવો બેન્ડ થયેલો હા બેન્ડ થયેલો આવો બેન્ડ થઈ ગયો હોય વડેલો એટલે मतलब वी आकार જેવો કહેવાય એક્ઝેક્ટ વી નહીં થાય બેટા એક્ઝેક્ટ વી નહીં થાય બરાબર પણ યુ કહી શકાય પેલો કહેવાય ને પોળો ખેંચેલો યુ પેલો પોળો ખેંચેલો યુ કહેવાય કે યુ ને આમ ખેંચી નાખ્યો હોય ને એટલે આમ થઈ જાય ને એવો बराबर ने हाँ चलो ओके तो चलो हवे ए कोष्टक केवी रीते तैयार करवाना है बधा खबर पड़ी गई बेटा आ बे कोष्टक बधाने कहूं छुं छेक 12 सुधी तैयार राखीशुं आपणे नीट अने JEE माटे बधाए तो जो हूँ तो एवं कही दईश कि जे लोकोने व्यवस्थित एक मिनिट हूँ बोली जो बेटा जे लोकोने व्यवस्थित प्रिपरेशन करवानी छे ए आरा एक पेज पर व्यवस्थित लखी दे अने आपणे ज्यां वांचता होय ने यस ज्यां वांचता होय ते चिपकाई देवानुं बराबर એટલા માટે શું દિવસમાં એક વખત આપણી નજર જાય જ આપણે બરાબર જો હું તમને 2 ચાર્ટ આપવાનો છું એ ચાર્ટ પણ તમારે લગાવવાના છે બરાબર મારી પાસે રેડી જ છે ઓકે હા જો કદાચ આ તો જૂની ઓફિસ તો કોઈએ દેખ્યું જૂની ઓફિસ કોને દેખેલી છે આપણી ટાઇટેનિયમ વાળી મેં દેખી હા તો યસ ટાઇટેનિયમ ની આપણા દરવાજા ઉપર ચાર્ટ લગાવેલા હતા જો દેખ્યા હોય તો હા ઘણા બધા હતા ખરી હા એ ચાર્ટ તમારા જરૂરી છે ये चार्ट આપવાના છે એ કયું ચેપ્ટર છે ચેપ્ટર નંબર પહેલું રસાયણ વિજ્ઞાન પાસે સલકમમાં આવે છે એવું છે મને ખબર નહીં હોય એટલે કહું તો ચલો ડન માં દીકરાઓ બોલો આવડી ગયું એટલે આ 2 કોષ્ટક તમારે મને તૈયાર કરવાના જો હવે એના પછી તમારા નવા નિયમ પ્રમાણે સંયોજકતા બંધનવાદ કેન્સલ બરાબર હવે હું ચોક્કસ હા બેટા બોલ ओके जो प्रश्न आओ पूछा बेटा नाम छे हूँ लखी दઉં કે ભાઈ S2 અણુમાં બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને તેનો આકાર જણાવો એક એમને આવડી જશે બેટા એમને દેખવાની જોજો તમે S2O દેખો S2O મળ્યો તો ચલો S2 એટલે કયા પ્રકારનો થાય AB2E2 દેખાય છે S2O એટલે કયો બેટા AB2E2 એટલે તમે આટલું યાદ રાખો એટલે બધું આવડી જાય
કે ભાઈ S2 એટલે કયો AB2E2 એટલે B2 એટલે બંધનકારક એ 2, અબંધકારક પણ 2 અને AB2E2 હોય તો એનો આકાર કોના જેવો હોય તો વડેલો આકાર હોય. કેવો હોય બેટા? વડેલો. બસ આ રીતે તૈયાર કરવાનું. બોલો પડી કે ના પડી? હા. અને કાં તો આવું એ પૂછાય બેટા, કાં તો ઊંધું એ પૂછાય. કેવું પૂછાય કે AB5E ના ઉદાહરણ નીચેનામાંથી કયા છે? AB5E નું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો આપણે ખબર હોવી જોઈએ AB5E નું ઉદાહરણ થઈ જશે બેટા BRF5. કયું થશે બેટા? BRF5. આ પણ ખબર હોવી જોઈએ. કાં તો આપણને કોઈ પણ આકાર આપેલો હોય, આપણને એવું પૂછાય ચીચુઓ એ કયા પ્રકારનો આકાર છે? તો ચીચો એ કોનો આવશે બેટા? તો AB4E નો. કોનો આવશે? AB4E. ચીચુઓ એટલે શીશો થાય. પેલી ઉઠક બેઠક આવે ને આપડા A1 સ્કૂલમાં હતી, એક બાજુ બેઠા હોય બીજી બાજુ ઊંચા થાય ને, એક બાજુ સાક્ષી બેઠી હોય એક બાજુ હું બેઠો હોય. તમને ખબર હું ઊંચો જોઈ સાક્ષી નીચી જોઈ. બરાબર ને બેટા? થાય કે ના થાય સાક્ષી બેટા? અને જો આરતી બેઠી હોય તો હું કદી નીચો જ ના આવું. આરતી બેઠી હોય તો હા તે વડેલા હોય, ઢગલાબંધ ના હોય. એટલે એવું જ જરૂર નથી એકમાં એક જ વસ્તુ. નહીં બેટા, હું એ જ કહું છું. એવું જરૂરી નથી. હું કહું છું બેટા ફરી સાંભળો, અણુનો પ્રકાર ઉપરથી એનો આકાર બને. એટલે એવું જરૂર નથી કે અણુનો એક જ પ્રકાર હોય તો એનો આકાર એક જ પ્રકારનો હોય. કેટલાક સમાન આકાર પણ ધરાવે. કેમ બેટા? જો આપણે તમે દોર્યો હોય તો તમને ખબર હશે બેટા, જો આપણે O2 દોરતા હતા ને પાણી, તો આપણે પાણી આવું દોરતા હતા, યાદ હોય તો દોરતા હતા. આ પાણીનું દોરેલું છે આપણે સહસંયોજક બંધનું બેટા. અને તમે SO2 દોરો તો SO2 પણ આવું દોરેલું છે આપણે, યાદ કરો. જો દેખો બંને સેમ જ દેખાય. હા, ફરક કેટલો હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જુદા જુદા હોય. ઓકે ચલો જો બેટા ફરીથી દેખી લો, ફરીથી હું કહી દઉં, ભલે ના આવતો હવે ફરીથી લાવી દઉં. જો બેટા આપણે પાણીનું સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે, પાણીનું આવું દોર્યું હતું બેટા, અને અહીંયા આપણે બે વધારાના પડ્યા રાખતા હતા. અને SO2 નું દોર્યું હોય તો પણ ખબર આપણે આવું દોર્યું હતું બેટા, જો યાદ હોય તો લુઈસ બંધારણ. તો દેખો બેટા બંનેમાં શું ફરક છે? બંનેનો આકાર વળેલો છે. ફરક કેટલો છે? અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમે દેખો 2 છે અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે. દેખાય છે ફરક બેટા? દેખાય છે ફરક? આકાર એક જ છે. તમે આકાર દેખો, આકારમાં કોઈ ફરક નહીં આવે, બંને વળેલા જ છે. ફરક શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ડન માં દીકાઓ હું ઓકે. એટલે તમે હજુ એક વખત જો તમે એક વખત આને સમજો, સમજ ના પડે વ્યવસ્થિત વિચારો પછી મને કહો બેટા, એમને નહીં. એક વખત શાંતિથી આપણે એક સમય આપી દેવાનો બંને કોષ્ટકને વિચારવાનું. ના ખબર પડે તો હું તો છું જ. ડનમાં દીકરાઓ, પણ એક વખત શાંતિથી વિચારજો બધા જ. ઓકે માં દીકરાઓ? ઓકે ઓકે. પેલી આરતી ના આટલું જ. આરતી બેઠી છે, આરતીની પાછળ પેલો મોરનું ચિહ્ન છે. હવે મોરનું ચિહ્ન એવું છે કે એના વાળની ઉપર આવે છે, એટલે એને એવું લાગે કે એની ચોટી ઊભી થઈ ગઈ હોય. હા, એટલે એવું લાગે કે આરતીની ચોટી ઊંચી થઈ ગઈ. અહીંયા મોર અહીંયા દેખાય છે, ચોટી ઊંચી લાગે. આરતી એવી બેઠી હતી, જો હજુ એવી બે છે. કેટલી વખત આપણે બેઠા હોય ને તો આપણને ખબર ના હોય કે આપણી અહીંયા કોમેડી થઈ ગઈ છે. ડન. ચલો બેટા હવે ધ્યાન આપો. એના પછી તમારી કોષ્ટક છે એને અડવાનું નથી, ત્રીજું કોષ્ટક ને અડવાનું નથી, મેં પહેલેથી પણ નાખી દીધી છે. ડન. ચલો એના પછી તમારો મુદ્દો દેખો, સંયોજકતા બંધનવાદ. એ તમારે નથી તૈયાર કરવાનો બેટા, સંયોજકતા બંધનવાદ. ડન ભાઈ. એટલે તમારે પેન્સિલ કે એવું કંઈક લેવું હોય તો હવે લઈ લેજો. હવે હું તમને ચોપડીમાં ટીક માર્ક કરાવીશ કે તમારા કયા મુદ્દા છે અને કયા નથી, એટલે આપણને વાંચવામાં સરળતા રહે બેટા. ડન. જો એના પછી તમારું એના પછીનો મુદ્દો છે કક્ષીય સંમિશ્રણ ખ્યાલ, એ પણ નથી. બંધના દિશાત્મક ગુણધર્મો, એ પણ નથી. પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ, એ પણ નથી. એટલે આ બધું કેન્સલ છે. મળી ગયો બેટા બધાને? ઓકે. હવે એના પછી આવો મુદ્દો છે, જો ચેક કરો, સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધના સ્વભાવ, એ
એ તૈયાર કરવાનું છે. આઈએમપી છે. જો હું તૈયાર કરાવું એની શોર્ટ રીત પણ આપી દઉં છું, એટલે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. બરાબર માં દીકરાઓ? એટલે આપણને આવડી જાય માં દીકરાઓ. અને પછી આપણે જે સોમવારે શોર્ટ સ્કીમ ભણ્યા હતા એની આજે આપણે થિયરી ભણીશું બેટા. જેની આપણે શોર્ટ સ્કીમ ભણી ગયા હતા એની આપણે થિયરી ભણીશું આજે, સંકરણની. બરાબર? જો બેટા હવે એને શું કીધું બેટા કે સહસંયોજક બંધના પ્રકાર દેખીએ તો સહસંયોજક બંધના બંધને આધારે બે પ્રકાર પડે. જો ગુણધર્મને આધારે બે પ્રકાર છે. સહસંયોજક બંધના ગુણધર્મને આધારે પ્રકાર કે તો અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક બંધ. કયા કયા કહેવાય બેટા? ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. યાદ છે? યાદ છે? જો શોર્ટ સ્કીમ હું લખી દઉં છતાં પણ જો આપણને આવો પ્રશ્ન પૂછાય માં દીકરાઓ, સહસંયોજક બંધના ગુણધર્મને આધારે પ્રકાર. હવે ગુણધર્મ ના પડે તો એની સાદી ભાષામાં કહું ઇલેક્ટ્રોન રચનાને આધારે. તો ઇલેક્ટ્રોન રચનાને આધારે એના બે પ્રકાર પડે બેટા. કયા કયા? તો યાદ રાખો બેટા, અધ્રુવીય સહસંયોજક બંધ અને બીજો છે માં દીકરાઓ ધ્રુવીય સહસંયોજક બંધ. ડન માં દીકરાઓ? ડન? ડન. અને જો સહસંયોજક બંધના આધારે પ્રકાર કે તો એના બે પ્રકાર પડે, જેની આપણે વાત કરી સિગ્મા. યાદ છે ને? વાત કરી હતી બેટા સિગ્મા, અને બીજો છે બેટા પાઈ બંધ. કયો બેટા? સિગ્મા અને પાઈ બંધ. બોલો, પડી ખબર બધાને? પડી? ચલો તૈયાર કરો. પહેલા આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે સહસંયોજક બંધના ગુણધર્મ અથવા ઇલેક્ટ્રોન રચનાને આધારે બે પ્રકાર, ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. અને સહસંયોજક બંધના પ્રકારને આધારે કે તો બંધના પ્રકારને આધારે સિગ્મા બંધ અને પાઈ બંધ. કયા બેટા? સિગ્મા બંધ અને પાઈ બંધ. તો એ પ્રશ્ન ના થાય બેટા કે સાહેબ આ તો મેં ભણીને આવે. જો આને આપણે આવું યાદ રાખજો. જો બધું અહીંયા લખીએ દઉં છું, આરે શોર્ટ સ્કીમમાં બધું લખી દઉં છું, પછી તમે નોટ ડાઉન કરો બેટા તો મજા આવશે. પહેલા સમજી લો બેટા. જો આપણે આમાં ભણ્યા હતા અધ્રુવીય ક્યારે હોય તો સમાન પરમાણુ હોય ત્યારે. સમાન પરમાણુ યાદ છે કે નથી બેટા? અને ધ્રુવીય ક્યારે હોય તો અસમાન પરમાણુ હોય ત્યારે. અસમાન પરમાણુ હોય ત્યારે. ડન બેટા? યાદ આવે છે? કારણ કે બેટા વિદ્યુત ઋણતાનો તફાવત થાય અને વિદ્યુત ઋણતાના તફાવતને કારણે એક બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ કેવું રહે બેટા? આકર્ષાયેલું રહે. તો આપણે ભણ્યા હતા એકના ઉપર આંશિક ધન વીજભાર અને એકના ઉપર આંશિક ઋણ વીજભારનું નિર્માણ થતું હતું. ડન બેટા? એટલે યાદ રાખવાનું. પણ બંને બાજુ તત્વો સમાન હોય તો ન બંધ આબાદ જાય કે ન આબાદ જાય તો ધ્રુવોનું નિર્માણ થાય નહીં, તો એને આપણે અધ્રુવીય કહેતા. ડન? જો બેટા હવે સિગ્મા ક્યારે બને? ત્યાં શોર્ટ સ્કીમ કહું છું બેટા. સિગ્મા બંધ પર ડિટેલમાં ભણાવો તો અક્ષ પર છેડાનું જોડાણ. યાદ રાખવાની પદ્ધતિ બેટા. અક્ષ પર છેડાનું જોડાણ તો તમારો સિગ્મા બંધ. હા, પછી એનો મતલબ પછી સમજાવો. પાઈ બંધ એટલે અક્ષની ઉપર અને નીચે જોડાણ એટલે પાઈ બંધ. ચલો પહેલા શોર્ટ સ્કીમ યાદ રાખવાની રીત. સિગ્મા બંધ એટલે અક્ષ પર છેડાનું જોડાણ અને પાઈ બંધ એટલે અક્ષની ઉપર અને નીચે જોડાણ. શું આવશે બેટા? અક્ષની ઉપર અને નીચે જોડાણ. હવે આ લખી દો. બેટા ચલો આને નોટ ડાઉન કરી નાખો. ચલો ફટાફટ એક ચોપડામાં. ચલો બેટા જો હવે ધ્યાન આપો બેટા. હવે ધ્યાન આપીશું બધા. હવે મારે ભણવું છે ડિટેલમાં. જો ડિટેલમાં બહુ મજાનું છે, તમને મજા પડી જશે. હું જે વસ્તુ કહું છું શીખવાડું છું શોર્ટ રીત, એટલું યાદ રાખો તો તમારું કામ આધાર. એટલે પહેલું લખી દેવાનું કે સહસંયોજક બંધના આધારે, સહસંયોજક બંધના આધારે બે પ્રકાર પડે છે. પહેલું વાક્ય બધા સાંભળીશું, કશું કરવા નથી, ક્યાંય નજર ના જોઈએ. સહસંયોજક બંધમાં
બંધના આધારે બે પ્રકાર પડે છે, સિગ્મા બંધ અને પાઈ બંધ. શું આવશે બેટા? સિગ્મા બંધ અને પાઈ બંધ. ચલો બોલો બધા. સહસંયોજક બંધમાં બંધના આધારે બે પ્રકાર પડે છે. બોલો પહેલું વાક્ય. સહસંયોજક બંધમાં બંધના આધારે બે પ્રકાર પડે છે. નંબર 1 સિગ્મા બંધ અને નંબર 2 પાઈ બંધ. આવડી જાય. ચલો પછી ટાઇટલ આપવાનું સિગ્મા બંધ. શું આપવાનું ટાઇટલ? સિગ્મા બંધ. તો આપણે સિગ્મા બંધમાં શું લખવાનું? તો આ પ્રકારના સહસંયોજક બંધમાં શું આવશે બેટા? આ પ્રકારના સહસંયોજક બંધમાં આંતરકેન્દ્રીય અક્ષ પર શબ્દ યાદ રાખીશું. હવે બેટા જો તે યાદ રાખવાનું છે, હું લખતો જઉં છું. આંતરકેન્દ્રીય અક્ષ પર કક્ષકના છેડાનું જોડાણ થાય છે. જો આપણે ભૂલી ગયા હતા, ફરીથી કે આ સહસંયોજક બંધના પ્રકારમાં આંતરકેન્દ્રીય અક્ષ પર, કોના ઉપર? આંતરકેન્દ્રીય અક્ષ પર કક્ષકના છેડાનું જોડાણ થાય છે. બોલો આવડી જાય કે ના આવડી જાય બધાને બેટા? આવડી જાય. એટલે આનું બીજું પણ નામ છે, આને શીર્ષ ઉપર અથવા અક્ષીય સંમિશ્રણ પણ કહે છે. શું કહે છે બેટા? શીર્ષ પર અથવા અક્ષીય સંમિશ્રણ પણ કહે છે. શું કહે બેટા? શીર્ષ પર અથવા અક્ષીય સંમિશ્રણ કહે છે. જો હવે મારે એમાં પ્રકાર ભણવો છે. જો બધાને મજા આવી જશે બેટા. તો ચલો પહેલું વાક્ય રચના આવડી ગઈ. ચલો ફરી રિપીટ કરી નાખીએ માં દીકરા. શું રિપીટ કરું? બોલો. પહેલું, સહસંયોજક બંધના બંધને આધારે બે પ્રકાર પડે છે, સિગ્મા બંધ અને પાઈ બંધ. કયો આવશે? સિગ્મા બંધ અને પાઈ બંધ. નંબર 1 સિગ્મા બંધ. તો આ પ્રકારના સહસંયોજક બંધમાં આંતરકેન્દ્રીય અક્ષ પર કક્ષકના છેડાપણનું જોડાણ થાય છે, જેને શીર્ષ પર અથવા એનું બીજું નામ પણ આપણે આપ્યું બેટા. કયું કહેવાય? અક્ષીય સંમિશ્રણ પણ કહે છે, જેના પ્રકારો નીચે મુજબ છે. આવડી જાય. તો ચલો પહેલું હું લઈ લઉં બેટા. એસ સંમિશ્રણ મોટું જ લખું છું, દેખાય? ડન બેટા. ચલો મને કોઈ કહે છે એસ કક્ષકનો આકાર કેવો? ગોળાકાર. ઓકે, તો ચલો આપણે આવી બે ગોળાકાર કક્ષકો બતાવી દીધી બેટા. અને એના છેડા ઉપરનું જોડાણ કરવાનું. કારણ કે આમાં તો બેટા છેડો હોય જ ના. એટલે જો અહીંયા બતાવી દીધું જોડાણ આપણે બેટા, છેડા ઉપરનું જોડાણ. આમાં તો લોચો પડે, પણ જો અહીંયા પરફેક્ટ બતાવવાનું. પછી લખાણ સમજાવો. SP સંમિશ્રણ. તો ચલો એસ નો આકાર કયો બેટા? ગોળાકાર. હવે પી આપણે ભણીને આવ્યા હતા, યાદ છે બેટા? ડંબેલ આકાર. આવી થાય. તો ચલો અહીંયા એક ગોળાકાર આવશે, એની જોડે આ ડંબેલ આકાર આ રીતે ગોઠવાઈ જશે. એટલે જો આ જોડાણ થયું બેટા, થયું. અને ત્રીજો આવશે બેટા પી સંમિશ્રણ. કયું આવશે બેટા? પી સંમિશ્રણ. એટલે જો બેટા અહીંયા આ પણ ડંબેલ અને આ પણ ડંબેલ થશે બેટા. તો એનું જોડાણ એટલે અહીંયા દેખો આ રીતે જોડાણ થશે બેટા. થયું જોડાણ? તો જો બેટા આની આપણે અક્ષ લઈ લઈએ. આ અક્ષ ઉપર જોડાણ કહેવાય. જો આ બધી અક્ષ ઉપર જોડાણ થાય, આ અક્ષ થાય એની, હે ને? આ અક્ષ ઉપર જોડાણ થાય. એટલે તમારી એક્સ અક્ષ હોય, કાં તો વાય અક્ષ હોય, કાં તો ઝેડ અક્ષ ઉપર જ જોડાણ થાય. એટલા માટે એને અક્ષીય સંમિશ્રણ કહેવાય. શું કહેવાય બેટા? અક્ષીય સંમિશ્રણ. અક્ષ ઉપર જ જોડાણ થાય. બોલો આવડે કે ના આવડે? અને આવું જ્યારે અક્ષ ઉપર સંમિશ્રણ થાય ત્યારે હંમેશા કયો બંધ બને બેટા? સિગ્મા બંધ. એટલે જો બેટા આપણે સિગ્મા બંધને ક્યાં બતાવતા હતા? યાદ કરો બેટા. જો સિંગલ બોન્ડ હોય તો આપણે આવી લખતા હતા, ડબલ બોન્ડ હોય તો આપણે આ કોઈ પણ જો ટ્રિપલ બોન્ડ હતો તો એમાં વચ્ચેનાને આપણે સિગ્મા બંધ કહેતા હતા. કેમ? કારણ કે અક્ષ વચ્ચે હોય. આમાં તો ખબર ના પડે, પણ આમાં આપણે સિગ્મા બંધ વચ્ચેનો જ થાય માં દીકરા. બોલો પડી કે ના પડી? ખબર પડી? એનો શીર્ષ ભાગ કહેવાય. આ એનો કયો ભાગ કહેવાય? શીર્ષ. ભલે આ બાદ નો હોય કે આ બાદ, આ એનો શીર્ષ ભાગ કહેવાય. શીર્ષ ભાગ ઉપર જોડાણ થાય છે.
એટલે એને અક્ષીય સંમિશ્રણ કહેવાય. અને હંમેશા કયો બંધ બનાવે બેટા? સિગ્મા બંધ બનાવે. કયો બનાવે બેટા? સિગ્મા બંધ બનાવે. યાદ રહેશે? ચાલો હવે મારે ભણવો છે મારા દીકરાઓ, જો ધ્યાન આપજો, પાઈબંધ. શું ભણવો છે મારા દીકરાઓ? પાઈબંધ. તો જો બેટા પાઈબંધમાં આપણે શું બોલ્યા બેટા? યાદ કરીને મને કહો. અક્ષના ઉપર અથવા નીચે જોડાણ થાય તો એમાં ઓનલી ફોર પી શક્ય છે, એમાં એસ આવે નહીં. એમાં કયું આવે? ઓનલી ફોર બેટા પી સંમિશ્રણ જ આવે. કયું આવે બેટા? પી સંમિશ્રણ. કેવી રીતે? જો આ તમારી અક્ષ ઉપર, હવે મારો ધ્યાન આપજો બધા જ. ધારો કે એક એસ આવો છે, પી આપણે લઈ લઈએ બેટા. ચાલો આ મારી એક પી કક્ષક, બીજી પી કક્ષક લઈ લો, આ બીજી પી કક્ષક. હવે આરે જો આ રીતે જોડાય, જોજો બેટા બધા જોડાય છે કેવી રીતે તે આ સમજવાનું છે. જો આ મારી અક્ષ દેખાય છે, ક્યાં જોડાય છે? અક્ષની ઉપર અને અક્ષની નીચે. દેખાય છે આકારમાં બેટા? અક્ષની ક્યાં જોડાય બેટા? ઉપર અને નીચે. એટલે કેવું બનાવે કે બેટા આ અક્ષની ઉપર ને નીચે જોડાણ થાય તો આ ઉપરનું જોડાણ થઈને આવું બનાવે, આ રીતનું, અને નીચેનું જોડાણ થઈને આવું બનાવે. એટલે આપણી આ ઊંધી રકાબી સીધી રકાબી જેવું બને. કેવું બને? આપણે બે રકાબીઓ લઈ લેવાની. જો બે રકાબીઓને ઊંધી પાડી નાખો, રકાબીઓને ઊંધી કરી નાખો એટલે શું થાય? વચ્ચે ખાડો રચાય ના રચાય બેટા? એટલે જોડાણ વગરનો ભાગ અને ઉપરનો જોડાણ વાળો, એટલે આ રીતે એનું બને. એટલે ખબર પડી બેટા? આને પાઈબંધ કહેવાય. કયો બંધ કહેવાય બેટા? પાઈબંધ. બોલો આવડી ગયું બધાને બેટા? કે અક્ષની ઉપર અને અક્ષની નીચે સમાંતર જોડાણ થાય તો એને પાઈબંધ કહેવાય. અક્ષની ઉપર જોડાણ થાય તો એને સિગ્મા બંધ કહેવાય. શું થાય બેટા? અક્ષની ઉપર છેડા છેડા જોડાય તો એને સિગ્મા બંધ. અક્ષની ઉપર અને નીચે જોડાણ થાય તો એને કયો બંધ કહેવાય બેટા? પાઈબંધ કહેવાય. કયો બંધ કહેવાય બેટા? પાઈબંધ. બોલો આવડી જાય? આપણને પૂછાય કે સહસંયોજક બંધમાં બંધને આધારે પ્રકારો જણાવો, તો બોલો આવડી જાય. જો આમાં તો ખાલી તમે આકૃતિઓ દોરી દો અને થોડું લખાણ લખી દો ને એટલે પૂરેપૂરા માર્ક્સ મળી જાય. એટલે લખાણે મૌલિક લખી શકાય, એકદમ ઈઝી છે બેટા. બોલો ફાવે કે ન ફાવે માં દીકરાઓ? ફાવે? યસ યા નો? ઓકે તો ચલો હવે મારો નેક્સ્ટ ટોપિક ભણવો છે બેટા સંકરણ. જો અગત્યનો છે બેટા, આના પ્રશ્નો હોય છે પરીક્ષામાં. ડરમાં દીકરાઓ? ભાઈ કોઈની સ્કૂલમાંથી એવો મેસેજ આવ્યો કે અમારી એક્ઝામ લેવાની છે અને એમાં આટલા ચેપ્ટર રાખેલા છે, એવો કોઈ સ્કૂલમાંથી આવ્યો બેટા? હવે તમારી દિવાળીની આસપાસ એક એક્ઝામ હોય છે બેટા, ખબર? જે દર વખતે લેવાતી હજુ ગવર્મેન્ટે જાહેર નથી કરી પણ કદાચ કરશે. આપણે ખબર દિવાળી આસપાસ અડધા સિલેબસની એક્ઝામ આવતી દર વખત બેટા. એટલે એવું કોઈને સ્કૂલે જાહેર કર્યો કોઈ કરે અને કોઈ સ્કૂલમાંથી મેસેજ આવે તો મને પાસ કરજો બેટા, એટલે મને ખબર પડે, બીજું કઈ નહીં. જો હવે કહેવાય હવે ચેપ્ટર ચલાવતા વાર નહીં થાય, કારણ કે દરેક ચેપ્ટરમાંથી અડધું તો એને ડિલીટ કરી નાખ્યું છે, અડધું રાખ્યું છે. જો આના પછી મારે સીધા ચિતાર ભણાવવાના. ચિતાર તો ઓલરેડી મેં તમને દોરતા શીખવાડી દીધા છે, બરાબર? અને એક થિયરી રહી જાય છે, એટલે આ ચેપ્ટર એ પૂરું તમારું, બરાબર? અને બધા તમે શું કરજો બેટા? તમે મેં પીડીએફ મોકલી છે ને એ પ્રમાણે ચોપડીમાં ટીક માર્ક કરી નાખજો, એટલે આપણને ખબર પડે બેટા મારે આટલું આ 11માં પૂરતું વાંચવાનું છે. પછી આપણે ફરીથી જયારે તૈયાર કરવા બેસીશું ત્યારે 11મું વત્તા બાકીનું બધું તૈયાર કરી નાખીશું બેટા. ડન? પણ અત્યારે તમારી સ્કૂલની એક્ઝામ માટે ફરી એટલું જ વાંચ્યું, બરાબર બેટા? ડન? ઓકે ચાલો ઓકે. કરણ જો ધ્યાન આપજો બધા બેટા, પછી એના આઈએમપી પ્રશ્નો પણ આપણે ચર્ચા કરવી છે આજે બેટા. સંકરણ તો પહેલા સંકરણની વ્યાખ્યા જે આપણે ચોપડી નથી આપીને આપણે તૈયાર કરવાની છે, એટલે બધાને યાદ રાખજો. અહીંયા બધાની નજર હોવી જોઈએ બેટા. જો એના માટે આટલું યાદ રાખવાનું, સમાન ઊર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી કક્ષકો સંયોજાઈને
તેટલી જ સંખ્યાની તેટલી જ ઊર્જા ધરાવતી નવી કક્ષકોનું નિર્માણ કરે છે, જેને સંકૃત કક્ષકો અને આ ઘટનાને સંકરણ કહે છે. ચલો બેટા બધાએ પેલી વ્યાખ્યા તૈયાર કરવાની છે. સમાન ઉર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી કક્ષકો. ચલો પહેલા બે શરતો. કઈ બે શરતો બોલે બેટા? સમાન ઉર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી કક્ષકો સંયોજાઈને તેટલી જ સંખ્યા, જો સંયોજાઈને તેટલી જ સંખ્યા અને તેટલી જ ઉર્જા ધરાવતી નવી કક્ષકોનું નિર્માણ કરે છે, જેને સંકૃત કક્ષકો કહે છે અને આ ઘટનાને સંકરણ કહે છે. વન્સ અગેન, સમાન ઉર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી કક્ષકો. પહેલું એટલે એનો મતલબ બેટા સંકરણ કોની વચ્ચે થાય? સમાન આકાર જોઈએ અને સમાન ઉર્જા જોઈએ. બરાબર, સમાન આકાર ધરાવતી અને સમાન ઉર્જા ધરાવતી એ કક્ષકો સંયોજાઈને તેટલી જ સંખ્યાની એટલે જેટલી જોડાશે એટલી જ નવી કક્ષકોનું નિર્માણ કરશે અને ઉર્જા પણ એટલી રહેશે, ઉર્જા બદલાશે નહીં. તો આ જે નવી કક્ષકો બને એ કક્ષકોને કહેવાય સંકૃત કક્ષકો. કઈ કહેવાય બેટા? સંકૃત કક્ષકો. અને આ ઘટનાને કહેવાય બેટા સંકરણ કહેવાય. શું કહેવાય બેટા? સંકરણ કહેવાય. બોલો ફાવે કે ના પડે? એટલે સમાન ઉર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી કક્ષકો સંયોજાઈને તેટલી જ સંખ્યાની અને તેટલી જ ઉર્જા ધરાવતી નવી કક્ષકોનું નિર્માણ કરે છે, જેને સંકૃત કક્ષકો અને આ ઘટનાને સંકરણ કહે છે. ડન. ટપકાઓ, કોઈ જગ્યાએ ટપકાઓ. આનો ફોટો ના મોકલો, આટલાનો ફોટો ના મોકલાય. એટલે હું બોલું છું, લખી દો બેટા. હું બોલું છું, લખો બેટા. સમાન ઉર્જા ધરાવતી, સમાન ઉર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી, સમાન ઉર્જા ધરાવતી અને સમાન આકાર ધરાવતી કક્ષકો, કક્ષકો એકબીજા સાથે સંયોજાઈને, કક્ષકો એકબીજા સાથે સંયોજાઈને તેટલી જ સંખ્યાની, તેટલી જ સંખ્યાની અને તેટલી જ ઉર્જા ધરાવતી અને તેટલી જ ઉર્જા ધરાવતી નવી કક્ષકોનું નિર્માણ કરે છે, નવી કક્ષકોનું નિર્માણ કરે છે, જેને સંકૃત કક્ષકો કહે છે, જેને સંકૃત કક્ષકો કહે છે. અને આ ઘટનાને સંકરણ કહે છે, અને આ ઘટનાને સંકરણ કહે છે. બોલો આવડી ગયું બેટા? બોલો આવડી જાય બધાને? વ્યાખ્યા આવડી? ભાઈ બધા એક વખત રીડી કરી નાખો. રીડો. ચલો બધા વ્યાખ્યા રીડો. જો આ વ્યાખ્યા રીડવાથી ફાયદા છે, હમણાં હું તમને હાલ જે પ્રશ્ન પૂછવાનો છું એના ઢગલાબંધ જવાબો આ વ્યાખ્યામાં મેં આપી દીધા છે. બરાબર? એટલે વ્યાખ્યા રીડવાની છે. આરતીબેન રીડો. આરતીબેન વ્યાખ્યા રીડો. જય સરસ્વતી માતા. હસી લે, હસી લે, હસી હસી તરત હસી લે છે ગુડિયા, મારી ડાઈ દીકરી. ઓહો, આટલું બધું કોના મેસેજ આવ્યો? જીઓ નો આવ્યો. શું છે? શું છે? આ તો ડીજો છે, નવરો છે.
ચલો ડન માં દીકરાઓ થઈ ગઈ। જો હવે એક પ્રશ્નનો જવાબ આપું છું, બે પ્રશ્નો લઉં છું, બંને સમજજો, બંને આવડી જાય એવા છે। પહેલો પ્રશ્ન છે સંકરણની વિશિષ્ટ ખાસિયતો। જો બે પ્રશ્નો અલગ અલગ છે બેટા, ચોપડીમાં પણ આપેલા છે, ભૂલ ના કરતા, ચોપડી હોય તો ખુલ્લી રાખો, હોય તો ખોલો। આવું આપેલું છે સંકરણની વિશિષ્ટ ખાસિયતો જણાવો। મળ્યું બેટા બધાને? ભાઈ મારી જૂની ચોપડી છે એટલે પેજ નંબર છે મારું 116, તમારું ખબર નથી। મળ્યું બેટા? સંકરણની વિશિષ્ટ ખાસિયતો જણાવો। મારે નવી ચોપડી લાવવી પડશે, આ પેજ નંબર બદલાઈ જાવ ચાલે નહીં। ચલો મળી ગઈ બેટા? ઓકે। અને જો બીજો પ્રશ્ન છે એની સાઈડમાં 121 ઉપર હશે, સંકરણ માટેની અગત્યની શરતો જણાવો। છે બેટા? બે અલગ અલગ પ્રશ્નો છે, એટલે પરીક્ષામાં વાંચવાનું બેટા કે આપણને કયો પ્રશ્ન પૂછાય। કઈ વસ્તુ શું થાય, આપણે વાંચીએ નહીં બેટા તો શરતોનું ખાસિયતોમાં જાય, ખાસિયતોનું શરતોમાં જાય, એવું ના કરતા બેટા। ડન? કઈ વખત આપણને આવડતું હોવા છતાં પણ આપણને માર્ક્સ મળે નહીં માં દીકરા। તો ચલો આપણે તૈયાર કરવું છે, બરાબર ને બેટા? ડન માં દીકરાઓ? ચલો તૈયાર કરો બેટા બધા। જો પહેલું આપી જો બધું, સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણવીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે। આવી ગયું વ્યાખ્યામાં? તેટલી જ સંખ્યાની આવી ગયું વ્યાખ્યામાં। મેં વ્યાખ્યા જેવી આપી છે જેમાં બધું મેં લઈ લીધું છે। જો સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જા વાળી અને આકારની હોય છે। આવી ગયું? આવી ગયું? આવી ગયું? હા। જો હવે અહીંયાથી થોડું સમજવાનું છે, આ બે વસ્તુ સમજવાનું, આ બે વ્યાખ્યા, આ બે પોઈન્ટ ઉપયોગ કરીને મેં વ્યાખ્યા બનાવી હતી બેટા, બરાબર તમારા? પણ હવે આ બે પોઈન્ટ સમજ્યું। જો શુદ્ધ પરમાણવીય કક્ષકો કરતા સંકરણ કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક છે। એટલે તમારો શુદ્ધ પરમાણુ હોય, સપોઝ હું કાર્બન લઈ લઉં બેટા, તો આ શુદ્ધ કાર્બન પરમાણુની જે પરમાણવીય કક્ષકો છે અને એમાંથી જે સંકૃત કક્ષકો બને બેટા, એની સ્થિરતા હંમેશા વધારે હોય। એટલે યાદ રાખવાનું, શુદ્ધ પરમાણવીય કક્ષકો કરતા સંકૃત કક્ષકોની સ્થાયીતા અથવા સ્થિરતા કેવી હોય છે બેટા? વધુ હોય છે। શું યાદ રાખીશું? બોલો બેટા, શું યાદ રાખીશું બેટા? શુદ્ધ પરમાણવીય કક્ષકો કરતા સંકૃત કક્ષકોની સ્થિરતા અથવા સ્થાયીતા વધારે હોય છે। એટલે કોની વધારે હોય? શુદ્ધ કરતા એમાંથી જે બને છે સંકૃત કક્ષકો, એની સ્થિરતા કેવી હોય બેટા? વધારે હોય। કેવી હોય બેટા? વધારે। બોલો ફાવે? ફાવે માં દીકરાઓ? ખબર પડી? જો પહેલું શું યાદ રાખવાનું કે ભાઈ જેટલી, જો યાદ રાખવાની રીત, જેટલા પ્રમાણમાં જોડાય એટલા પ્રમાણમાં નવી બને। જેટલા પ્રમાણમાં જોડાય એટલા પ્રમાણમાં નવી બને। બીજું, બધી સંકૃત કક્ષકોની ઉર્જા અને આકાર સરખા હોય। શું હશે? બધી સંકૃત કક્ષકોની ઉર્જા અને આકાર કેવા હોય? સરખા હોય। ત્રીજું શું યાદ રાખીશું બેટા? શુદ્ધ પરમાણવીય કક્ષકો કરતા સંકૃત કક્ષકોની સ્થાયીતા અથવા સ્થિરતા કેવી હોય બેટા? વધારે હોય। કેવી હોય બેટા? વધારે। ડન? ડન? ચલો હવે તો ચોથું વાંચવા જેવું છે। જો સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં જ દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય। આથી સંકરણના પ્રકાર અને અણુની ભૂમિતિ સૂચવે છે। આ વાંચો પહેલા, પછી હું એનું અર્થઘટન કહું તમને। પહેલા એક વખત રીડી લો। અને કોઈ મને કહેશે આપણે એક સિદ્ધાંત ભણી ગયા, એના સિદ્ધાંતના કેટલાક વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલો છે। આપણે કોઈ એવો સિદ્ધાંત ભણી ગયા કે યાર બેટી? યસ, VSEPR, બરાબર ને બેટા? હા, VSEPR સિદ્ધાંત। જો બેટા, એટલે એને શું કીધું બેટા? જો આપણે આવું ભણ્યા હતા, જો એને કેમ કીધું? યોગ્ય દિશાત્મક હોય બેટા। તો આપણે ભણ્યા કે ભાઈ પરમાણુ હંમેશા કયો આકાર રચવાનો પ્રયત્ન કરે? અણુ હોય કે પરમાણુ? ગોળીય આકાર। કયો બેટા? ગોળીય।
એટલે આપણે કહેતા હતા ભાઈ એ ગોલીય આકારમાં જ અપાકર્ષણ અને આકર્ષણ બળો લાગશે. બીજું કે એમાં રહેલા બંધનકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ બળ કેવું થશે બેટા? ન્યૂનતમ થશે. અને એમના વચ્ચેનું અંતર કેવું થશે બેટા? મહત્તમ થશે. એવો આકાર અને ભૂમિતિ રચશે. એવો આકાર અને ભૂમિતિ રચશે. બોલો, ખબર પડી ગઈ આનો મતલબ બેટા? આનો મતલબ સમજો કે જ્યારે જોડાશે ત્યારે એને અપાકર્ષણ બળનો સામનો કરવો પડે. એટલે આ અપાકર્ષણ બળ ન્યૂનતમ થવું જોઈએ, તેમની વચ્ચેનું અંતર મહત્તમ થવું જોઈએ અને યોગ્ય દિશામાં જ જોડાશે. એમને જ્યાં ત્યાં જોડાય નહીં બેટા. એટલે એ એક જ દિશામાં, યોગ્ય દિશામાં જ એ ગોઠવણી પસંદ કરી. અને એ દિશા કેવી હશે કે જ્યાં એમનું અંતર મહત્તમ અને મૂલ્ય ન્યૂનતમ થશે. શું થશે બેટા? અંતર મહત્તમ અને મૂલ્ય ન્યૂનતમ. યાદ છે ને? VSEPR સિદ્ધાંતમાં આપણે ભણીને આવ્યા છીએ બેટા. ડન? તો ચલો 4 વસ્તુ ખબર પડી તો એક વખત રીડી લો. ચલો 4 વસ્તુ રીડી લો. એટલે આ શું છે બેટા? એની ખાસિયતો છે. આ શું છે? બધી એની ખાસિયતો છે. યાદ છે ને? સંકરણની વિશિષ્ટ ખાસિયતો છે. એટલે તારે યાદ રાખવાનું 53 54 થાય ને એટલે તારે બધું સમેટવાનું શરૂ કર. ભાઈ તમે જેવા ઉભા થશો એટલે તમને પહેલા ચેપ્ટરનું JEE અને નીટનું મટીરિયલ મળી ગયું હશે. લગભગ બધાને વોટ્સઅપ આવી ગયું હશે. આપણે તમે માગો ને એટલે તરત આપી જ દઈએ. આપણો નિયમ જ છે. હનમાલિકા તે મને યાદ નતું કરાયું ત્રિષા, નકર વહેલા આપી દો. જોયા ડોળા દેખ, ડોળા પણ ભૂલી જતો હતો બેટા. જો તે આજે ભાઈ લો અહીંયા બેઠો તો મેં એને કીધું તરત મૂકી જ દે બેટા. એટલે પછી હું નીચે જાઉં ને એટલે પછી ઘરવાળી બધું બબાલ કરે ને એટલે ભૂલી જાઉં બધું, પછી કઈ યાદ ના રહે. ચલો વંચાઈ ગયું માં દીકરાઓ. તો એના પછીનો નીચેનો પ્રશ્ન દેખી લઈએ. ચલોમાં દીકરાઓ જો હવે શરતો કે સંકરણ માટેની અગત્યની, એટલે સંકરણ કઈ શરતો હોય, કઈ વસ્તુ હોય તો રચાય. જો પેલી ખાસિયત હતી સંકરણ થયા પછી શું થાય અને પેલું સંકરણ પહેલા શું હોવું જોઈએ. હા ને? આપણી શરતો હોય. હું તમને કહી દઉં કે ચલો હું નિશિતાને પ્રશ્ન પૂછું કે નિશિતા તને કેવો છોકરો ગમે, તો આપણી એ શરત કહેવાય. અને આપણે નક્કી કર્યું હોય કે ભાઈ આવો દેખાવ હોવો જોઈએ, આટલી એની ક્વોલિફિકેશન હોવી જોઈએ. નક્કીની દરેકની વસ્તુ આગવી હોય બેટા. હા ને? હું તો જયારે છોકરી દેખવા ગયો ને એટલે મેં પેપર બનાવી દઉં આખું. તો 10 એટલે માર્કિંગ સિસ્ટમ રાખી હતી કે 10 માર્ક્સ એના રૂપના, 10 માર્ક્સ એના સ્પીચના. હા, એટલે આપણે પેપર બરાબર કે ભાઈ એટલામાંથી આટલા એના માર્ક્સ હોવા જોઈએ. હા ને? એટલે એકના રૂપને મહત્વ ના અપાય. કઈક વખત આપણે રૂપ જોઈને લાયા હોય પણ હારું પેલું ગધેડા જેવું વ્હાઈટ દેખાતું હોય ખરું પણ ગુણ જ ના હોય એનામાં, તો એનો કોઈ મતલબ નહીં. એનો કોઈ મતલબ જ નહીં બેટા. ડન? એટલે સમજવા જેવું છે. એટલે અહીંયા પણ એવું છે બેટા. જો અહીંયા શરતોનો મતલબ જોડાણ પહેલા આટલી રિક્વાયરમેન્ટ છે, બરાબર. અને ખાસિયતો એટલે શું? તો જોડાણ પછી એનામાં આવું થવું જોઈએ. એને ખાસિયતો કહેવાય. બોલો, બે ફરક ખબર પડી ગઈ? શરતો એટલે જોડાણ પહેલા એની પાસે આટલી ક્વોલિટી હોવી જોઈએ, અને ખાસિયત એટલે જોડાણ થયા પછી એનામાં આટલા લક્ષણો ઉત્પન્ન થવા જોઈએ. હા ને? એમાં તો દ્રૌપદી લોચા પડ્યા હતા બાપડી. એમાં જ દ્રૌપદી લોચા પડ્યા હતા. ખબર છે? હા ને? દ્રૌપદી એટલું બધું માગી લીધું કે મારે આવું જોઈએ, આવું જોઈએ. હવે ભગવાન કે સારું એક વ્યક્તિમાં તો શક્ય નથી એટલે 5 ધબી દીધા. લેતી જા 5 એ 5. હા ને? દરેકમાં અલગ અલગ ખાસિયતો વાળા મળી ગયા. હા ને? એટલે ભગવાન પાસે માગતા વિચાર કરવું. હા ને? માગતા વિચાર ના કરે તો એ ઉપાધિ આવે. હા ને? ભાઈ કોઈ જાતિવાચક નથી પણ કહી દઉં. એક વખત એક વાળંદ ભાઈએ નાઈ, આપણે વાળંદ કહીએ સલૂન વાળા, એમને તપ કર્યું, શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા. હવે હારું પ્રસન્ન થયા આપણે માગવું હું? તો એમને તો શું માગ્યું કે અમે એક ઘા કરીએ તો અમને લોટ ઓફ અબજ વસ્તુ મળવી જોઈએ. એક જ ઘામાં અબજો વસ્તુ મળી જવી જોઈએ. ભગવાન કે તથાસ્તુ. એટલે જો અસ્ત્રો મારે, એક જ અસ્ત્રો મારે અબજ પડે નીચે. એટલે માગતા વિચારવું પડે. હા ને? એટલે માગતા ના આવડે તો એ લોચો.
હા ને બેટા, એટલે સમજવાનું છે. હા, નિશિતાએ હસી લીધું. નિશિતા સાચી વાત ને, વાળંદભાઈ તમે કપાવા જાઓ, આમ એક કટર મારે કેટલા નીચે ખરી પડે, પણ ફાયદો કંકોળો. હા ને ભાઈ, જો કે અત્યારે તો ભાવ વધારે છે, પેલા નતો, અત્યારે તો ભાવ બહુ લો છે. અત્યારે તો આ લેડીઝ ના તો હેર કટિંગ કરાવવા જઈએ તો 350, 400 ને 500 રૂપિયા. મારા આખા 12 મહિનાના બાલ કપાઈ રહ્યો, મારા આખા 12 મહિના ઇનફ છે, એટલા રૂપિયા તો. હા, એટલે જ કીધું ને બેટા, મેં એટલે જ કીધું મારા દીકરા. ચલો બેટા, ઓકે. ચલો હવે સંકરણ માટેની શરતો જો ક્યારે જોડાય ફટાફટ દેખો. પરમાણવીય સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે. એટલે એનો મતલબ કે બેટા બહારની કક્ષાઓ જે છે, બાહ્યતમ કોષ એટલે ખબર સંયોજકતા કોષ કોને કહીએ છીએ બેટા? બોલો યાર, બાહ્યતમ છેલ્લી કક્ષામાં રહેલી કક્ષકો જ ભાગ ભજવે. કઈ ભાગ ભજવે? છેલ્લી. કેમ? કારણ કે એમાં જ વાંઢા હોય ને. વાંઢા ક્યાં હોય? બાકીના તો જોડીઓ બનાવી દીધી હોય. હવે જોડીને ફરી મળે ખરી? હવે હું કન્યા લેવા જઉં, કોઈ આપે ખરો? ના આપે. કે સાહેબ એક ઘેર લઈને બેઠા હું હેડે આવ્યો છો, હે ને, કોઈ ઉલ્લુ બનાવે. હા, એટલે સમજવાનું કઈ ભાગ ભજવે બેટા? તો સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો જ સંકરણમાં ભાગ ભજવે, બાકીની આવે નહીં. જો પહેલી રિક્વાયરમેન્ટ. બીજી દેખો, સંકરણ અનુભવતી કક્ષકો લગભગ સમાન ઉર્જા વાળી હોવી જોઈએ. એટલે એની ઉર્જા સમાન હોવી જોઈએ. જો જેમ આપણે મેરેજમાં આપણી ઉંમર સમાન હોય એવા જ પસંદ કરીએ. આપણે એવું પસંદ કરીએ, આપણે 16 વર્ષના હોય 60 વર્ષનો છોકરો પસંદ કરીએ? હા, કરીએ? ના કરીએ, મેળ જ ના પડે, હે ને. એટલે બેટા સમજવાનું છે. એટલે ઉર્જા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. જો બેટા બધું આપણા લાઈફ સાથે સંકળાયેલું છે. આ કક્ષકો આપણી લાઈફ સાથે સંકળાયેલી છે. આને તમે સમજો એટલે બધું આવડી જાય. નિસર્ગ, સાચી વાત ને બેટા? નિસર્ગ કોઈ એવું કે હાઈટ વટી ડોસી લઈ જાઓ, તમને આપી, તું લઈ જાઓ બેટા? ના કે સાહેબ વાંઢો રહું પણ લગ્ન ના કરું. સાચી વાત ને બેટા? સાચી વાત કે નહીં બેટા? પણ કોઈ એવું કે તારી ઉંમર કેટલી થઈ અત્યારે, અને કોઈ કે આ 14 વર્ષની જોઈએ, સારી છે, ફર્સ્ટ ક્લાસ દેખાતી, નિસર્ગ હાય પાડી દે કે ચાલશે, કારણ ઉર્જા સમાન છે ને, તો ચાલે ખરી. પણ હાઈટમાં તો કદી ના ના કે બાપડું, અને હાઈટમાં તો કે ભાઈ ના ના, એના કરતા વાંઢા હારા, હે ને, ધનમાં દીકરા. એટલે જો ત્રીજું દેખો, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોન બળતી અનિવાર્ય શરત નથી. જો બેટા આ હા મને ખબર છે. જો બેટા આ શબ્દને સમજો, સંકરણ દરમિયાન, જો ભાઈ સમજો, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોન બળતી અનિવાર્ય. ઇલેક્ટ્રોન બળતી એટલે ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાં જવો જોઈએ, ઉત્તેજિત અવસ્થામાં થવો જોઈએ જરૂરી નથી. હોય તો પણ ચાલે અને ન થાય તો પણ ચાલે. આ હું તમને હમણાં સંકરણ ભણાવીશ કાલે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે સમજાઈશ. કારણ બેટા આમાં તમને આ ઉત્તેજિત અવસ્થા હાલ ખબર નહીં પડે. ઉત્તેજિત અવસ્થા ખબર છે, ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો અહીંયા એવું જરૂરી નથી કે ભાઈ જવો જ જોઈએ, જાય તોય બરાબર, ન જાય તોય બરાબર. ખબર પડી બેટા બધાને? અને છેલ્લી દેખો, એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. એટલે એવું જરૂર નથી કે એટલા વાંઢાઓ જ ભાગ લે. જો આને તો ખુલી નથી, એકલા વાંઢાઓ જ ભાગ લે એવું જરૂરી નથી. શું કીધું દેખો, કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે. એ કેવી રીતે એ સમજાઈશ તમને, બરાબર મારા દીકરા? ઓકે, આટલા સુધી રાખીએ.